રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને પરંતુ આના થોડા દિવસો પહેલા જ અભિનેતા રણવીર શૌરીએ માફી માંગી છે અને અયોધ્યા એ જ ભગવાન રામને લઈને એવી વાત કહી છે। દરેકને આશ્ચર્ય થયું છે। રણવીર શૌરીએ અયોધ્યા રામ મંદિરના નિર્માણ પર પહેલી નિર્ધારણ કરીને વિચારને લઈને માફી માંગી છે। અગાઉ તેઓ આ મંદિરના નિર્માણના વિરોધમાં હતા અને ત્યાં હોસ્પિટલ અથવા સ્મારક બનાવવામાં આવે તેવું ઈચ્છતા હતા, પરંતુ હવે રણવીર શૌરીએ તેના આ વિચાર પર માફી માંગી છે। રણવીર શૌરીએ કહ્યું છે કે હું તે હિન્દુઓમાંનો એક હતો જેઓ અયોધ્યામાં મંદિર બનાવવાના બદલે સ્મારક અથવા હોસ્પિટલ બનાવવા માટે સંમત થયા હતા, જેથી બે સમુદાયો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી આ લડાઈનો અંત લાવી શકાય। આજે મને શરમ આવે છે કે હું શાંતિ માટે સદાચારનું બલિદાન આપવા તૈયાર હતો। મને શરમ આવે છે કે હું મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને તેમના મૂલ્યો માટે ઊભો નહોતો રહ્યો।